તાનો ત્રણ દીકરીઓ દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, અને બે એને પુત્રો છે. મોટાનું નામ છે પ્રિયવ્રત અને નાનાનું નામ છે ઉત્તાનપાદ. જેને ચતુર્સ્કંદની અંદર અર્થ પ્રકરણની ભગવાનની લીલા બતાવી છે. હવે જે પ્રસંગ આવે છે ભાગવતનો, એ મારો અને તમારો આપણો બધાનો છે. મનુ અને શત્રુપાના પાંચમા સંતાન ઉત્તાનપાદ. હવે જોજો, મેં હું વારંવાર કહું છું કે ભાગવતના શબ્દોની અંદર પણ તથ્યતા ભરી છે. ઉત્તાનપાદ, આનો અર્થ થાય છે ઉત્તાન એટલે અધર અને પાદ એટલે પગ. આ જગતમાં આપણે જન્મીએ છીએ ને માના ઉદરમાંથી, તો પેલા માથું પ્રગટ થાય છે. એટલે એનો અર્થ એ થયો, સંતો અને શાસ્ત્રો કહે છે કે આ જગતમાં પરમાત્માને 84 લાખ યોની એ શબીડા પછી માંડ પરમાત્માને મેળવા મનુષ્યનો અવતાર આપણને આપે. પ્રભુ એવી કૃપા કરે. તેથી આપણે નીચું માથું કરીને આ જગતમાં આવી અને ભગવાનને દીધેલો કોલ આપણે ભૂલી જાય અને માથા સાહેબ અહંકારમાં આધાર કરી અને આપણે હાલવા લાગ્યા છે. હવે નામ ઉત્તાનપાદ એટલે આ જગતમાં જન્મેલો દરેક જીવ. ભાગવતમાં બતાવ્યું છે તેમને બે પત્નીઓ હતી. એકનું નામ હતી સુરુચિ અને એકનું નામ હતી સુનીતિ. હવે હૃદય ઉપર હાથ મૂકી અને આપણે બધા જ વિચારીએ કે ખરેખર આ જગતમાં જન્મ્યા પછી આપણને જીવવું એ કેવું ગમે છે? નીતિ પ્રમાણે જીવવું ગમે છે કે આપણી રુચિ પ્રમાણે જીવવું ગમે છે? રુચિ એટલે આપણી ઈચ્છા પ્રમાણે. આપણે બધા જ એટલા માયામાં ઝાડની અંદર ફસાયેલા જીવ છે. એને સુનીતિ ગમતી નથી, માણસને સુરુચિ ગમે છે. હવે નીતિ આપણા શાસ્ત્રો એમ કહે કે પ્રૌઢના પ્રાતઃ સમયમાં બ્રાહ્મ મુહૂર્ત હોય ત્યારે ઉઠી અને આપણા ઈષ્ટનું પૂજન કરવું, એનું પૂજન કરવું. પણ આપણે નક્કી કર્યું કે ભાઈ સૂરજ ઉગે ને પછી જ ઉઠવું. આપણે નીતિમાં ચાલી શકતા નથી સાહેબ. એટલે ઉત્તાનપાદ રાજાને માનીતી રાણી એ સુરુચિ છે, સુનીતિ એ અણમાનીતિ છે. આપણી આ કથામાં અમારા ઝાલાવાડમાં કોંઢના એક દરબાર પધાર્યા છે, એમનું સ્વાગત. અને એની સાથે કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ પણ પધાર્યા છે, એનું પણ સ્વાગત કરીએ છીએ. કથા યાત્રામાં આગળ જઈએ છીએ, પછી છેલ્લે બાપુ જશો નહીં, તમારું સ્વાગત કરીશું. થોડુંક કથાને ન્યાય આપીએ આપણે. બંને રાણીને એક એક પુત્ર છે.
સુરુચિ એને એક દીકરો, એનું નામ ઉત્તમ. હવે જોજો, ઉત્તમ એ ગુજરાતી અને સંસ્કૃત બંનેના શબ્દમાં પરિવર્તનતા છે. આપણે એવું માનીએ ઉત્તમ એટલે શ્રેષ્ઠ, પણ ઉત્તમ લખો ને એટલે એક અડધો ત અંદર જોડાયેલો છે. ઉત એટલે અધરવાળો અને તમ એના પ્રત્યેનો અંધકાર, આને ઉત્તમ કહેવાય. હવે રુચિ પ્રમાણે જો જીવન જીવીએ તો આપણા જીવનમાં વિવેક કેવો આવે સાહેબ, કે આપણે અંધારામાં લઈ જાય. અને નીતિ પ્રમાણે જીવીએ ને તો સત્યતા અને જીવનના સિદ્ધાંતો એ ધ્રુવ સમાન અટલ હોય. એટલે સુનીતિના દીકરાનું નામ ધ્રુવજી મહારાજ. એક વખત એવું બન્યું, ઉતાનપાદ રાધા બેઠા છે સિંહાસન ઉપર. હવે સુરુચિ એની માનીતી રાણી, એટલે એ બેઠી છે નજી, અને રાજાના ખોળામાં સુરુચિનો દીકરો ઉત્તમ એ રમી રહ્યો છે. ત્યાં સુનીતિનો દીકરો ધ્રુવજી, હજી 5 વર્ષની ઉંમર નથી. એટલે ચાઇલ્ડ સાયકોલોજી એમ કહે કે એક નાનું બાળક હોય ને, એ જે પ્રવૃત્તિ કરે ને એ બીજો કરે. ઓલો પગ પછાડે તો આ પગ પછાડે, આ હાથ પછાડે તો આ હાથ પછાડે, ઓલો હુઈ જાય તો આ હુઈ જાય. આ ચાઇલ્ડ સાયકોલોજી છે. એટલે નાનો બાળક છે, નિર્દોષ છે, નિર્દંભી છે. એટલે એને એમ થયું કે લાવો ને હું મારા બાપના ખોળામાં બેસું. એમ રાજાના ખોળામાં બેસવાનો દીકરો પ્રયત્ન કરે એના ખોળામાં, કારણ કે એક બાજુ ઉત્તમ રમતો હતો. રાજાની ઈચ્છા હતી કે મારું સંતાન છે ને બેસાડું, પણ પડખે ઓલી છપ્પર પગી બેઠી હતી. એને આમ જોયું ને, ધ્રુવજીને હેઠો મૂકી દીધો. હવે નાનું બાળક છે, સ્વાભાવિકતા એને એનો ભાઈ જેમ બેઠો તો એમ કે હું પિતાની ગોદમાં બેસું. એમ જ્યાં વધુ પ્રયત્ન કરવા જાય અને સુરુચિ ઉઠી, હાથ ઝાલી અને 5 વર્ષના ધ્રુવજીને તતડાવ્યો છે. અને તતડાવીને કહે છે કે હે ધ્રુવ, તારી માં રહીને એ તો મારી દાસી છે, મહારાણી તો હું છું. એટલે તારા પિતાની ગોદનો અધિકાર મારા દીકરાનો છે, અને તારે તારા પિતાની ગોદ જોઈએ છે. હવે નાનું છોકરું ઉતાવળા અવાજે આમ થોડુંક શરીરમાં આમ ધધડાવે એટલે રડે, એ સ્વાભાવિકતા છે. રડવા લાગ્યો. આ રડતા ધ્રુવજીને સુરુચિ એની અપરમાં એ કહેવા લાગી કે ધ્રુવ, તારે જો તારા પિતાની ગોદ જોતી હોય ને તો જંગલમાં જા અને તપશ્ચર્યા કર, અને જો પરમાત્મા તને પ્રસન્ન થાય તો એની પાસે માગજે કે બીજો જન્મ મારા ઉદરથી થાય તો તને તારા પિતાની ગોદ મળે. જા. હવે નાનું બાળક ધ્રુવજી મહારાજ રડતું રડતું માની પાસે જાય. બાળક, શું નીતિ બેટા? ધ્રુવી, કા શું થયું તને દીકરા? કેમ રડવા લાગ્યો છે? એકદા સુરુચૈ પુત્રમ આરોપ્યલાલયન
ઉત્તમમ નારુક્ષંતમ ધ્રુવમ રાજભનંદ્યતઃ. મામા આપણો ઉત્તમ ભાઈ રહ્યો ને એ આપણા પિતાની ગોદમાં બેઠો હતો અને મને એમ થયું કે હું ગોદમાં પિતાજીની ગોદમાં બેસું, એના ખોળામાં બેહું. પણ માં સુરુચિ માં રહ્યા ને એને મને હાથ ઝાલીને ધધડાવી અને કાઢ્યો. માં પિતાના ગોદમાં બેહવા ન દીધો. તેદી સુનીતિની આંખમાં આંસુડા. નાના બાળકને કહે છે કે બેટા હું જ અભાગણી સ્ત્રી છું કે તારા પિતાની હું માનીતી ન બની શકી. એમાં બેટા તારા પિતાની ગોદનો અધિકાર હું તને કેમ આપી શકીશ? પણ મામા ધ્રુવજી કહે છે કે સુરુચિ માએ મેણું માર્યું કે જો પિતાની ગોદ જોતી હોય તો જંગલમાં જઈને તપ કર. અને સુનતી કહેવા લાગી બેટા યાદ રાખજો, આપણા કુટુંબના કોઈ પણ વડીલ હોય ને ઈ આપણને ગમે તેમ કહે પણ આખિર એમાં આપણું ભલું પડ્યું છે, આપણું ભલું થવાનું હોય. બેટા માએ કીધું છે ને જંગલમાં જા. સાહેબ રામાયણના પ્રસંગને યાદ કરો. નઠારી કૈકેયે દશરથની પાસે બે લેણા વચનમાં, પેલા વચનમાં ભરતને રાજગાદી અને બીજા વચનમાં રામને વનવાસ આપ્યો. મહારાજ દશરથ મૂર્છાવશ બન્યા. સુમંત દ્વારા રામજી આવ્યા, સઘળી હકીકત જાણી. કઈ કહ્યું કે રામ સૂરજ ઉગશે હો, હવે વલકલ પહેરીને વનની વાટ પકડો. ભલે માં રામજી કહે છે લાવ માં કૌશલ્યા નહીં અનુમતિ લઈ આવું. પણ રામજી મનોમન વિચાર કરે કે આખી રાત કૌશલ્યા સૂતી નથી, મારો રાઘવ રાજગાદીએ બેહેને તો આ ઘરેણા પહેરીશ, આ હાડલો પહેરીશ. એ દાસી આ હાર નહીં, બોલો માણેક ને હીરા મોતી નો લાવ, મારો રાઘવ બેસે ને રાજગાદીએ તું એની આરતી ઉતારીશ. હવે કૌશલ્યાના આવા અમરખા અને રામજી હળવેકથી વંદન કરી અને નીચું મુખ રાખીને બેઠા કે માને હું કહું કેમ કે મને વનવાસ મળ્યો છે. અને તેથી કૌશલ્યાએ રાઘવેન્દ્ર બેટા રાઘવ કેમ શૂન્ય મસ્ક બન્યો છો? મામા મારા પિતાએ રાજ આપવા માટે ન્યાય તોડ્યો છે અને માં આપણે આંગણે ખબર છે ને વિશ્વામિત્ર જેવાએ આવું પડતું કે એક રાક્ષસની તાળકા અને સુબાહુ અને સુમારીશ યજ્ઞ પૂર્ણ થવા દેતા નથી. તો માં મારા પિતાજીએ ન્યાય કર્યો છે એટલે ભરતને રાજગાદી આપી અને માં મને જંગલનો રાજ આપ્યો છે. માં કૌશલ્યા અવાચક બની ગયા, કઈ બોલી શકતા નથી. પણ સુમંતના પુત્ર દ્વારા જ્યારે એને જાણ્યું કે કૈકેયીનું પણ આની અંદર કારસ્તાન છે, તેથી કૌશલ્યા એટલું બોલી હતી રાઘવ બેટા કૈકેયી પણ તારી માં છે, ભલે અપર માં રહી
પણ જિંદગીમાં એ કહે ને એની અંદર શુભ ભર્યું હોય છે. એ જ રીતે અત્યારે આ સુનીતિ અને સાહેબ જો સુરુચિ જેવી હોત ને તો કયું ના ભલકા થયા હોત. અને એના ઉદરે ભક્તરાજ ધ્રુવ જેવા જન્મે નહીં સાહેબ. જા બેટા જંગલમાં જા અને તપ કર. મારા આશીર્વચન છે તારું તપ ફળશે. ઓહો 5 વર્ષનું ધ્રુવજી અળાભીડ જંગલની વાટ પકડી. પછી માનું દિલ છે ને સાહેબ કહી તો દીધું કે બેટા જંગલમાં જા. પણ સુનીતિ રડવા લાગી. મારો 5 વર્ષનો દીકરો અને ભયંકર જંગલમાં જાશે, ક્યાંક રાની પશુઓ એને પરેશાન નહીં કરે. મારો દીકરો ડરશે નહીં, એનું કોણ રક્ષણ કરશે? આમ માં રડતા રડતા બોલી અને અંદરથી સત્યતાનો રણકો નીકળો. ના ના, આ જગતમાં કોઈ નિરાશ્રય નથી. જગતમાં જન્મેલો જીવ એ બધાય આજ પરમાત્માના આશ્રય જીવી રહ્યા છે. જેનું કોઈ ના હોય એનું મારો શ્રી હરિ હોય. કોઈ નિરાશ્રય નથી આ દુનિયામાં, ભાઈ પરમાત્માના આશ્રય જીવે છે. ભલે મારો દીકરો ગયો, મારો ભગવાન એની રક્ષા કરશે. સાહેબ આ ભરોસો છે. નવમ સરલ સબ સનહીના અને મમ ભરોસય હર્ષન દિના. શબરીને નવધા ભક્તિ કીધી ને રામે, એમાં નવધી ભક્તિની આ ચોપાઈ છે. તુલસીદાસે લખી છે. નવમ સરલ સબ છનહીના અને મમ ભરોસય હર્ષન દિના. કાઈ નો આવડે ને તો સાહેબ એના ઉપર ભરોસો છોડી દો. સુખ દીએ દુઃખ દીએ, અને જો એમાં આપણે હરેરીએ નહીં ને તેથી તમારો હાથ મારા ઠાકોરજીએ ઝાલવો જ પડે. ધ્રુવજી જ્યાં આગળ જાય, શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હે ભજમન નારાયણ નારાયણ નારાયણ. હે ભજમન નારાયણ નારાયણ નારાયણ. હે ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી હરિ નારાયણની ધૂન બોલાવતા બોલાવતા આ જંગલની વાતમાં ધ્રુવજી જાતા હતા અને સામે નારદજી મળ્યા. નારદજીને સંતના પહેરવેશની અંદર જોયા ને એટલે સંસ્કારી માનો સંસ્કારી દીકરો 5 વર્ષનો જઈ અને દંડવત પ્રણામ કરે છે. નારદે ધ્રુવજીને ઉભા કર્યા. અરે રે બેટા, આવું ભયંકર અળાભીડ જંગલ,
જેમાં દિવસના માણસનું ટોળું નો નીકળી શકે, એની પણ છાતી થર થર ધ્રુજે. અને બેટલા આવળી ઉંમરે તું જંગલમાં જાસ, ક્યાં જાસ? ધ્રુવજી કહે છે કે મહારાજ, હું તપ કરવા જાઉં છું, મારા હરિને મેળવા જાઉં છું. યાદ રાખજો હો, ભક્તિના માર્ગનો અંતિમ પડાવ આવે ને ત્યારે કોઈ સંત પરીક્ષા કરવા આવે, જેને દૈવી પરીક્ષા કહેવાય છે. નારદજી પરીક્ષા કરવા માટે ધ્રુવજીને કહે છે કે અરે દીકરા, જે હજારો વર્ષ થયા, જેના હાડ ચામ નીચોવી નાખ્યા, એવા હિમાલયની ગુફામાં નાક પકડી પકડીને બેઠેલા યોગી, એને બ્રહ્મની ઝાંખી નથી થઈ. અને 5 વર્ષમાં તને ભગવાન મળશે? તેથી ધ્રુવજી મહારાજ એટલું બોલ્યા, મહારાજ મને પણ વિશ્વાસ નહોતો કે મને ભગવાન મળશે કે નહીં, પણ ભગવાનને મેળવવાની મારા તપસ્યાના માર્ગને આજે પેલા પગલામાં તમારા જેવા સંતના દર્શન થયા ને મને ખાતરી થઈ ગઈ, મારો હરિ મને મળશે. નારદજીએ ધ્રુવજીની માથે હાથ મૂક્યો છે, જા બેટા, તારું કલ્યાણ થશે. જનન્યાય અભિભેત પંથા સવેન્દ્રિયે શસ્યત ભગવાન વાસુદેવસ્ત્વં ભજત્વત પ્રણાત્મના. નારદે ધ્રુવને દીક્ષિત કર્યા અને કીધું, બેટા ભગવાનને જોયા છે ક્યારે? ના પ્રભુ, કેવા હોય? નારદ કહેવા લાગ્યા, તારા મનની જે કલ્પના હોય ને એવા પરમાત્માના રૂપનું તું સર્જન કર, તારી કલ્પનાથી. અને યાદ રાખજો, ભક્તિ માર્ગનો આ ક્રાંતિ છે ભક્તિ માર્ગની, કે ભક્ત જેવા વાઘા પહેરાવે અને જેવા પરમાત્માને જોવે ને એ પરમાત્મા હાજર થાય. સાહેબ, જ્ઞાન માર્ગમાં મંદિરમાં જાય ને જેવી મૂર્તિ હોય ને એવા જ દર્શન થાય, પણ જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. ઓલી સાહેબ મીરાબાઈ, એને ઝેરના સ્વરૂપે મારા શ્યામના દર્શન થયા. નરસિંહ મહેતાએ કેદારા રાગમાં મારા પ્રભુના દર્શન થયા. વીરપુરમાં જલારામમાં એક સંન્યાસી રૂપે મારા હરિના દર્શન થયા. આ ભક્તિ માર્ગની ક્રાંતિ છે, પોતે ધારે એ પ્રમાણે પરમાત્માને સર્જી શકે છે. એટલે બેટા, ભગવાનના રૂપની કલ્પના કરી આંખના દરવાજાથી હૃદયના ઓરડામાં પધરાવજે. અને પછી હું તને મંત્ર આપું છું, ભાગવતનો 12 અક્ષરી મંત્ર. મારી પણ વિનંતી છે, આપને કાંઈ ન આવડે કાંઈ નહીં, પણ એક મંત્ર જપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય રે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય રે વાસુદેવાય. ઘણા
આ મંત્ર જપે ને એટલે એમ બોલે છે, ઘણી વખત સાંભળ્યું છે, ઓમ નમો ભગવતી વાસુદેવા. આ અશુદ્ધ મંત્ર છે. સંસ્કૃતનું ગ્રામર આવડતું હોય ને તો એના રૂપથી તમે એનું મંત્ર જપો. ઓમ નમો ભગવતે અને વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય રે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આ મંત્રથી દીક્ષિત કરી અને નારદજી આશીર્વાદ આપ્યા, બેટા મધુવનમાં જા અને અહીંયા ભગવાનનું ભજન કર. નારદજી ઉતાનપાદ પાસે આવ્યા. ઉતાનપાદને સમજાયું હવે વૃદ્ધ થયો, એ સુરુચિને મુક પળતી અને હવે સુનીતિને અપનાવ. ક્યાં લગી રુચિ પ્રમાણે જીવશું સાહેબ? ક્યારેક તો નીતિ અપનાવી. હવે તો વૃદ્ધાવસ્થા આવી, હવે આ ઇન્દ્રિયોને પોષીને શું ભૂખ આપણે સંતોષવી છે? પણ ખબર નહીં સાહેબ, વૃદ્ધાવસ્થા આવે ને એમ વધારે હેરાન ગતિ એના છોકરાને કરે. પરેશાન થઈ જાય, ડોક્ટર પાસે લઈ જાય, લોહીના સેમ્પલ લઈએ અને કહીએ કે હવે આનું ધ્યાન રખાવજો, આને બોર્ડરની બાયણે આવ્યું છે ડાયાબિટીસ. એટલે નીતિ પ્રમાણે જીવો, તમે ગળ્યું ન ખાવ. પણ સાહેબ અખોજીઓ જીવ રીએ, સાનો મોનો બજારમાં જઈને જાંબુ દાબી આવે સાહેબ. આનો અર્થ કે અમુક સમયે સુરુચિને છોડી અને નીતિ પ્રમાણે જીવવું જોઈએ. ઉતાનપાદને પ્રાયશ્ચિત થયું છે, પસ્તાવો થયો. નારદ કહેવા લાગ્યા, તમારો દીકરાને ભગવાન મળશે, મારા આશીર્વચન છે, એને અપનાવી લેજો. અને આ બાજુ ધ્રુવજી મહારાજ મધુવનની અંદર જઈ અને નારદે કહ્યા એ પ્રમાણે વિધિ વિધાનથી હાથ અધર રાખી જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહી અને ધ્રુવજી ભગવાનનું નામ લીએ. હૃદયમાં એક અંગુષ્ઠા માત્રમ, અંગૂઠા જેવડા પરમાત્માને રૂપના હૃદયમાં મૂકી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5 મહિના તપ કર્યું સાહેબ. પેલા મહિને માત્ર કંદમૂળ ફળ હવારમાં ખાય, પછી આખો દિવસ 24 કલાક કાંઈ નહીં. 1 મહિનો આમ તપસ્યા કરી. બીજા મહિનામાં દર 6 દિવસે માત્ર તણખલાવો ખાય, તૃણપત્ર ખાય. ત્રીજા મહિને માત્ર દિવસે સવારમાં 1 વખત માલ જલપાન કરે અને આખો દિવસ ઉપવાસ. ચોથા મહિને જળ પણ છોડી દીધું, માત્ર વાયુ ભક્ષણ કરે છે. અને 5મા મહિને વાયુનું એટલે શ્વાસ લેવાનું સાહેબ બંધ કર્યું, જેને યોગની ભૂમિકા જીત શ્વાસા ભૂમિકા કહેવાય. જગતના પ્રાણીઓ પરેશાન થયા. સંતો દોલી અને વૈકુંઠ ગયા શ્રી હરિ. જગતમાં જીવો એ શ્વાસ લઈ શકતા નથી. હા, શ્વાસને બાંધો છે મારા નાના ભક્ત રાજે. આજથી 3 વર્ષ પહેલા સંભાળજો તમે સાહેબ દિવસો, કોરોનાના ભયંકર કાળ. ગમે એવા કરોડોપતિ હતા ને સાહેબ, ઓક્સિજનની બોટલ નહોતી મળતી અને ઓક્સિજન વગર શ્વાસ ન લેવાય. પણ 24 કલાક મારો પ્રભુ અત્યારે આપણને ઓક્સિજન આપે તો નઠારા કોઈ દી એનું નામ ન લે સાહેબ.
અને તેથી ભલભલા પગે પડી ગયા હતા હો પ્રભુના. શ્રી હરિ કેવા લાગ્યા, મારો નાનો ભક્તરાજ મને યાદ કરે છે. ભગવાન આવ્યા મધુવનમાં, હૃદયમાં દર્શન દીધા, પણ એનું રૂપ જોઈ અને ધ્રુવજી મહારાજ આભા બન્યા, પણ શ્વાસ નથી લેતા. ભગવાનને થયું કે હવે આનું કરવું શું? ભગવાન અંતર ધ્યાન થયા એટલે પ્રભુને મેળવવા આકળ વિકળ થઈ અને જ્યાં આંખ ખોલે સશંખ ચક્ર સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરરિહે ક્ષુણમ. હામે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાનના દર્શન થયા. ધ્રુવજી નાનો બાળ પગે પડી ગયો અને ભગવાને ધ્રુવજીને સાહેબ ગોદમાં તેડી લીધા. તમે જોજો, નાનું કોઈ છોકરું હોય ને આપણે મહેમાન થઈને જાય ને, સમજવા થોડુંક શીખવું હોય ને એને આપણે ઉપાડીને તો આપણે હામું હામું આમ જોવે, આ કોણ છે? એમ ધ્રુવજી મહારાજ મારા શ્રી હરિના મુખારવિંદના રૂપને આંખથી પીવા લાગ્યા છે. કેવું રૂપ છે! ભગવાન ધ્રુવજીની અંતર આત્મા શીખી ગયા અને જાણી ગયા મારો પ્રભુ છે ને આ, કે આને મારી પ્રાર્થના કરવી છે પણ બોલી શકતો નથી. એટલે શંખ ચક્ર ગદા અને પદ્મ, એમાં શંખ એ વેદનું પ્રતીક છે. ધ્રુવજીના જમલા ગાળે જ્યાં શંખ અડાયલો અને ભગવાનની સાહેબ પ્રાર્થના કરવા લાગ્યા, મંદિર તારું ઈશ્વર ઉપાડ, મંદિર તારું ઈશ્વર પારું, સુંદર સર્જન હારા રે. ભાગવતના શ્લોકનું જ યાદ રાખજો, ભાવાત્મક. આપણે ભણતા તેથી આ પ્રાર્થના આવતી. આવું મંદિર તારું ઈશ્વર પારું, સુંદર સર્જન પલ પલ તારા દર્શન થાય, દેખ દેખન હારા રે. મંદિર તારું કોઈ પૂજારી નથી, નથી કોઈ મંદિરને તાળા. નીલ ગગનમાં આજ મહિમા ગાતા ચાંદો અને સૂરજ. હરી નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિર में प्राणा. ઓ નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. નહીં પૂજારી, नहीं कोई देवा, नहीं मंदिर में ताड़ा रे. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. ઓ સુંદર સર્જન હારા રે. અને સાદી પરમાત્મા વિભુ સ્વરૂપે આ જગતમાં બ્રહ્મના આભાસથી જીવી રહ્યા છે. એમાં એનું વર્ણન શું કરવું સાહેબ? વર્ણન કરતા કવિગણ થાકી ગયા અને આ એક બાળક તને શોધવામાં અધીરો બન્યો સાહેબ.
અરે વર્ણન કરતા શોભા તારી ભાગ્યા કવિ ગણ સારા રે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ સારા રે મંદિરમાં તું ક્યાં છુપાયો પ્રભુ શોધે બાળ અધીરા રે ઓ મંદિર તારું ઈશ્વર તારું સુંદર સર્જન હારા રે પલ પલ તારા દર્શન થાય પણ દેખે કોઈ દેખ હારા રે એ બચ્ચે લોગ ઈશ્વર પાડું મંદિર હારા રે આવું મંદિર તારું ઈશ્વર પારું બેટા તારે તારા પિતાનું ગોદ એટલે સિંહાસનનો અધિકાર જોઈએ છે ને રાજનો. જા હું તને આશીર્વચન આપું છું કે 36,000 વર્ષ તારા વિચાર સરણીની તારા રાજ્યના તારા શાસનની પ્રણાલી ચાલશે. તારો ભાઈ ઉત્તમ એ મોટો છે, એને રાજગાદી મળશે, પણ મૃગયા ખેલવા જતા યક્ષના હાથે મૃત્યુ પામશે. પછી તને રાજગાદી મળશે. જા બેટા, તારા પિતા રાહ જોવે છે. અને ભગવાન અંતર ધ્યાન થયા. ધ્રુવજી મહારાજ રાજ્યમાં આવ્યા, હાથી ઉપર અંબાળીમાં બેસાડીને સ્વાગત કર્યું છે. જ્યાં રાજમહેલમાં ધ્રુવજી ઉતર્યા તો સામે એની માં જનની સુનીતિ અને અવરમાં સુરુચિભાઈ ઉભા હતા. ધ્રુવજી દોડી અને પેલા સુરુચિના પગે પડ્યા છે. માં, તે મને નો કીધું હોત ને તો હું તપ નો કરત, અને તપ ન થાત તો મારું હરી મને ન મળત. આ તારો આભાર. અને આ ધ્રુવજી એની જનની એને છોડીને અપર માને વંદન કર્યા ને એટલે સુનીતિની આંખમાં દલદલ આંસુડા પડ્યા કે હે પરમાત્મા, તારો કેટલો બધો પાળ કે મને આવો સંસ્કારી સંતાન. ધ્રુવજીને અપનાવ્યા છે. ઉત્તમ અને ધ્રુવજી યુવાન થયા. ઉત્તમ જંગલમાં મૃગિયા ખેલવા જતા યક્ષના હાથે મૃત્યુ પામ્યા છે. ધ્રુવજી મહારાજે આવીને દરેક યક્ષને મારવા લાગ્યા. એમાં મનુ ભગવાન પ્રગટ થયા છે. ધ્રુવજી, તારા ભાઈ ઉત્તમને મારનાર તો એક જ યક્ષ હતો, બીજાને શા માટે દંડ દઈશ? અને તું તો ભક્તરાજ છો. ત્યાંથી યુદ્ધ બંધ કર્યું ધ્રુવજીએ. અને શિશુમાર નામના પ્રજાપતિની દીકરી ભ્રમી, આ ભ્રમીની સાથેની લગ્ન થયા છે. ધ્રુવજી કુમારને 2 પુત્રો થયા છે, એક વત્સલ અને બીજો ઉત્કલ. સમયાંતરે ધ્રુવજીના હાથમાં શાસન આવ્યું છે, પણ વૃદ્ધાવસ્થા આવી એટલે એના દીકરાને સિંહાસનમાં રાજ તિલક કરી અને ધ્રુવજી મહારાજ આવ્યા છે સાહેબ આ ગંગા કિનારે. જ્યાં તપસ્યામાં બેહે ગંગા ખળ 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 અવાજ કરવા લાગી. ધ્રુવજી મહારાજને એમ થયું મને વિક્ષેપ થાય છે, લાવો હું બીજે જાઉં. જ્યાં ધ્રુવજી ઉભા થવા ગયા તેમાં ભાગીરથી ગંગા પ્રગટ થયા.
હાથ જોડીને કહે છે કે ધ્રુવ કુમાર, ધ્રુવજી મહારાજ, હું ભાગીરથી ગંગા આ દુનિયાના હજારો માણસો પોતાના પાપ ધોવા મારામાં ડૂબકી મારે અને એના પાપને હું હરી લઉં, એનું 71 પેઢીને હું તારી દઉં. હકડો કટકો હાડરો ને જો ગંગામાં જાય તો 71 પેઢીમાં એ ભૂતનો હરજે ભાગીરથી. મહારાજ, અમે બધાયના પાપ લઈ ગંગા કહીએ છીએ, પણ તમારા જેવા જો ભક્તરાજ અમારા કિનારે બેહે ને તો અમારા પાપ તમે ધોવો. ધ્રુવજી કહેવા લાગ્યા કે મને વિક્ષેપ થાય છે, આપ અવાજ કરો છો ને. ગંગાએ વચન આપ્યું કે તમારા આશ્રમની પાસે હું સ્થિર શાંત વહીશ. અત્યારે પણ તમે અહીંયા આવ્યા છો ને, જોજો ઠેઠ ગંગોત્રીથી ગંગા સાગરમાં ગઈ ને ગંગા, ત્યાં લગીમાં બધી જ જગ્યાએ ગંગા એ કુદાકા મારે છે, ઉછાળા કરે છે, અવાજ કરે છે. પણ ઋષિકેશમાં પરમાર્થ આશ્રમની આગળ ધ્રુવજી મહારાજનો આશ્રમ છે, ત્યાં તમે જોજો ગંગા એકદમ શાંત છે. અને એની પાસે અત્યારે ઓલું લક્ષ્મણ ઝુલ્લા અને રામ ઝુલ્લા બનાવ્યા છે. જો દર્શન કરવા ગયા હો તો ઋષિકેશ. માત્ર ગંગા એટલામાં જ શાંત છે. તમે હજી એનો દાખલો જોઈ શકો છો. હજારો વર્ષ થયા છે. સમય પૂરો થયો. ધ્રુવજી મહારાજ પ્રારબ્ધના દીવડાઓ ઓલવાની તૈયારીમાં વૈકુંઠમાંથી વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદો મહારાજને કહે છે, ધ્રુવજી મહારાજ પધારો વૈકુંઠમાં. ત્યાં મૃત્યુ આવીને દોડ્યું. મને અપનાવ્યા વગર કેમ જવાય? એટલે મૃત્યુની માથે પગ મૂકી અને ધ્રુવજી આગળ જાય અને જ્યાં પાર્ષદો વિમાન ઉપાડે કે ઉભા રહો, જેને મને જન્મ આપ્યો છે એ મારી માં, એના સંસ્કારોને કારણે મને ભક્તિ મળી છે ને, તો પેલા મારી માને સ્વર્ગ વૈકુંઠ મળવું જોઈએ. પાર્ષદો કહે છે કે તમારા જેવા ભક્તની જનની એને પહેલા વૈકુંઠ મળે, જો આગળ વિમાન જાય એનું છે. અને ધ્રુવજી મહારાજ અંતર ધ્યાન થયા. બોલી ધ્રુવજી મહારાજ કી. આથી તમામ ભક્ત પ્રેમી ભાઈઓ બહેનો બધાને જણાવવાનું કે આ કુટુંબ પરિવારનો એક ભાવ છે. એટલે આજે સાંજે પરમાર્થ ઘાટ આપણે જ્યાં પોથી રહેવા ગયા હતા ને, એ જગ્યાએ મહાઆરતીનું આયોજન કર્યું છે. આ તો ભાગ્યશાળીઓને મહાઆરતીનો લાભ મળે. એટલે એ મહાઆરતીમાં તમારે 6 વાગે ત્યાં પોતપોતાની રીતે પહોંચી જાજો. 6 વાગે સામે જ છે. અને ખેસ પહેરતા આવજો, એટલે સિક્યુરિટીને કારણે આપણને અહીંયાની થોડીક વ્યવસ્થામાં ખબર પડે. હા, આ ખેસ એટલે ટૂંકમાં જો આમાં 2 સૂચન છે. એટલે તે જેને 6 વાગે બધાને ત્યાં પહોંચી જવાનું. કદાચ કોઈને સ્નાન કરવું હોય ગંગાજીમાં તો 1-1.5 કલાક વહેલા પહોંચજો. આની ખાસ નમ્ર વિનંતી છે. ભાઈઓ માટે સફેદ શર્ટ, સફેદ કપડાં પણ ચાલે. એટલે બધાએ સાંજે 6 વાગે ત્યાં પરમાર્થ ઘાટ પૂગી જવાનું છે. જો તમારે સ્નાન કરવું હોય તો 1-1.5 કલાક વહેલા પહોંચવાનું. એટલે આપણે અહીંયા અગવડતા, કારણ કે ત્યાં સિક્યુરિટી છે, એમને પછી કોઈને અંદર આવવા નહીં દઈએ. એટલે એ પ્રમાણે બીજું કે આપણે ભીખાદાદા, ભીખાભાઈ, એમના ખાસ સ્નેહી મિત્રો વહાલામાં વહાલા, જે એમના પાડોશી છે, સિલ્વર સ્ટોન સોસાયટીમાંથી આવેલા વહાલા મહેમાનો, એનું આપણે સન્માન કરશું. પણ એક ફેમિલી વચ્ચે શાસ્ત્રીજી દ્વારા અહીંયા આપણે સન્માન કરવાનું છે. પણ આપણે થોડીક કથા લઈ ત્યાર પછી સન્માન વિધિ કરશું. એટલે આપણે તેમનું તાલીઓના ગડગડાટથી તમામ મહેમાનોનું સ્વાગત કરશું. ધન્યવાદ. એમાં રામજીભાઈ પનારા, બાબુભાઈ કણસાગરા, રમેશભાઈ, ગિરીશભાઈ, જીતુભાઈ રૈયાણી, જીવરાજભાઈ અકબરી, જયેશભાઈ ઠેસિયા, રાજુભાઈ પીઠડિયા અને નાનજીભાઈ પાદરિયા બધાય અહીંયા પધારેલા છે. અહોગા ભાગ્ય કહેવાય. ધન્યવાદ.
નોંઘણ વદરા પરિવારની કથાના મૂળમાં અમારા રામજીભાઈ છે એનું હું સ્વાગત કરું છું સાહેબ. અને એની ભલામણથી મને આ કથા મળી છે, નહીતર મને ક્યાં નોંઘણા વદરા પરિવાર ઓળખતા કે ભાઈ આ એક કથાકાર છે. બીજી મારે પહેલા દિવસે સૂચના આપવી હતી પણ ભૂલાઈ ગઈ છે. આપ બધા જ પરમાર્થ ઘાટમાં સ્નાન કરવા જાઓ ને, પણ તમને ખબર હશે અહીંયા એક પથ્થરો અને બોર્ડ માર્યું છે, ત્યાં આગળ એક ગુનો છે. અમે અમારી નરી આંખે માણસોને ત્યાં અંદર સમાઈ જતા જોયા છે. 4 દી પહેલા અમારા મોરબીના 52 વર્ષના માંડલ ગામના એક ભાઈ, હવે એ જતા રહ્યા. અમે આના પહેલાંની કથામાં આવ્યા ત્યારે એક સાધુ એમાં સમાઈ ગયેલા, એક સ્ત્રી એમાં સમાઈ ગયેલી, અમે નજરે જોઈ છે. એટલે પરમારથ ઘાટ જે રહ્યું ને મંદિરની સામે એક પથ્થરો છે ને અહીંયા જો ગાર્ડન જેવું કર્યું છે કોર્ડન. એટલે એ સાઈડમાં તમારે કોઈ, મારી વિનંતી છે ને, સ્નાન કરવું નહીં, આલિકોની સાઈડમાં સ્નાન કરવું અને અંદર જવાની કોશિશ ન કરવી. સમગ્ર હરિદ્વારની અંદર વધારામાં વધારે જો મૃત્યુ પામતા હોય તો એ ઘાટનો એરિયો છે, એટલે સાવચેત બધા જ રહેજો. આ વિનંતી છે, કારણ કે અમે તો વારંવાર કથા કરવા અહીંયા આવીએ છીએ હરિદ્વાર, અને અમને અનુભવ છે, અમે જોયું છે. એટલે આ થોડીક આપણી સેફટી માટે એ પણ જરૂરી. મારે પહેલા દિવસે કેવું હતું પણ ભૂલાઈ ગયું, પ્રાણ બાપુએ યાદ કરાવ્યું એટલે મને પાછું યાદ આવ્યું. એટલે આપ સ્નાન કરવા જાઓ, પણ દીકરા દીકરીઓ નાના હોય, ભલે આપણે ગમે એવા તરવૈયા હોય, પણ અહીંયા કોઈનું હાલતું નથી. ખબર નથી આ શું છે. એ ઘૂમરી લઈને ગુનો છે, અને પાછી લાશ મળતી નથી, ડેડ બોડી. બહુ પ્રયત્ન કર્યા હતા. અમારા રામા કાકાની મોરબી વાળા અહીંયા સદનમાં રહીએ છે, એ બધા જ ત્યાં હાજર થઈ. અને આગળ તમે જાઓ ને, જડતારા પુલ પાછળ આગળ ઓમ લખેલો એક પુલ આવે છે, એ બેઠો પુલ શાસક બંધ કરી દે એટલે જારી છે. એ નદીમાં જારી ગોઠવાઈ જાય એટલે મળદું ત્યાં ગમે એનું હોય અટકાઈ જાય, પણ એ પણ શક્ય ન બન્યું. આનો અર્થ કે અંદર સમાઈ ગયા હોવા જોઈએ. આ પદ્ધતિ છે. એટલે મારી ખાલી એક સૂચન છે કે આટલું તમે ખાસ ધ્યાન રાખજો. અને સગાવાલા ભવિષ્યમાં આવે તો એને પણ આટલું જ થોડુંક સૂચન આપવું કે ભાઈ તમે જાઓ પરમારથ ઘાટમાં, બહુ સુંદર મજાની વ્યવસ્થા છે, પણ સ્નાન કરવામાં એને વધારે ઉગમણી બાજુ નહીં જવાનું. આટલી વિનંતી. ચાલો પાછા કથા ઉપર જઈએ છીએ. 2 મિનિટ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે
કથા નૈમિષારણ્યમાં ચાલે છે. યાદ કરાવી દો બીજી વાર કે શૌનક આદિ 88,000 ઋષિઓને સુત પુરાણી કથા કહે છે. અને શુકતાલ નામનું ક્ષેત્ર મેં કહ્યું ને, મુઝફ્ફરનગરથી 40 કિલોમીટર આગળ, ત્યાં પરીક્ષિત રાજાને સુખદેવજી કથા સંભળાવે છે. સુખદેવજી કહે છે કે રાજન, ધ્રુવજીના વંશમાં આગળ જતા અંગ નામના એક રાજા થયા છે. એમને સુનિથા નામની રાણીની સાથે લગ્ન કર્યા છે. અંગ રાજા નાનપણથી સાત્વિક છે, ભગવાનના ભરોસે જીવન જીવે છે. પોતાની પ્રજાને એક પુત્ર સમાન વાત્સલ્યતા આપી અને શાસન કરે છે. પણ ક્યારેક ભગવાન એવું કરતા હોય છે, તમે જોજો કે ક્યાંક સજનને ઘેર દુર્જન પણ જન્મતા હોય છે. જો કે બીજી વાર હું કહું છું કે આ જગતમાં મારો પરમાત્મા એક કૃપણ નથી, કૃપાળુ છે. એટલે જગતમાં દરેકને હરખી રીતે એક હરખા ભાવથી જ જન્મ આવે છે. બધાને હારા તરીકે જન્મ આવે છે. પછી સારા બનવું કે નરસાઈ આપણા ઉપર છોડી દીધું. જેવો સંગ એવો રંગ. સજન હારે જીવીએ તો સજન બનાય, દુર્જન હારે જીવીએ તો દુર્જન બનાય. એટલે ઓલી કહેવત છે, ખબર છે ને આપણી તળબલી, કાળિયા હારે ધોળીઓ જાય પણ વાન નો આવે, હાન તો આવે આવે ને આવે. હવે અહીં બન્યું છે એવું કે અંગ એ ભક્તિ વાળા છે, છતાં એને પુત્ર જન્મો છે જેનું નામ વેન છે. પણ નાનપણથી સંગ દોષને કારણે દુષ્ટ બન્યો છે. અંગ રાજાની ઉપાધિ થઈ કે આવો દુષ્ટ પુત્ર યુવાન થયો, જગતને પીડવા લાગ્યો. એટલે કોઈને કીધા વિના અંગ રાજા નીકળી ગયા જંગલમાં ભગવાનનું ભજન કરવા. અને યાદ રાખજો, શાસક વિનાની પ્રજા એ હંમેશા ઉદંડ બને છે. જ્યાં શાસન ન હોય ત્યાં ચોર, લૂંટારા, લફંગાઓ વધે છે. કાનૂન તો છે ને, શાસક છે ને. એટલે ઋષિ મુનિએ વિચાર કર્યો, ભલે દુષ્ટ પણ વેનને રાજગાદી ઉપર બેહાડો. આ વેનને રાજગાદી ઉપર બેસાડ્યો ને, પણ એટલું બધું કડક. એને નક્કી કર્યું કે નાનકડો કોઈ ગુનો કરે ને એને મારો. જેલમાં ક્યાં લગી રોટલા દેવા. આપણા નરેન્દ્ર મોદી સાહેબ આદેશ આપ્યો છે કે જ્યાં આતંકવાદ દેખાય ને એને પેલા પૂરા જ કરો. ક્યાં લગી એને જેલમાં હાચવા અને પબ્લિકના ટેક્સના પૈસા એને ભરવાના અને એને રોટલા દેવાના, જેલ પાડવાના. વેન આવો શાસક બન્યો, પણ એક એમાં દુર્ગુણતા એ નીકળી કે એને ધર્મના જે આધાનો હતા ને એ બંધ કરાવી દીધા. યજ્ઞ બંધ કરાવ્યા. કોઈ ભક્તિ ન કરી શકે, કોઈ યજ્ઞ ન કરી શકે. ભગવાન હું જ છું, મને પૂજો. મંદિર પડાવી નાખ્યા. સાધુ બ્રાહ્મણોને પીડવા લાગ્યો. અને યાદ રાખજો, જેથી આ ભૂમિ ઉપર આવા શાસકનો જ્યાં જ્યાં ત્રાસ હતો ને, ત્યાં ભારતના ઋષિ મુનિઓને ધર્મ પ્રગટ થયા છે. બ્રાહ્મણોએ, ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ શાસક આ જગત માટે નથી, કારણ કે યજ્ઞ બંધ કરાવ્યા. જો યજ્ઞ કરો ને તો જ પર્જન્ય મારો વરસાદ વરસે, નહીતર વરસે ને.
દુષ્કાળ પડ્યો, પબ્લિક પીડાવા લાગી અને બ્રાહ્મણોએ ઋષિ મુનિએ હુંકાર કરી અને વેનને માર્યો. આનો અર્થ સંતો મારે નહીં પણ પબ્લિકને જાગૃત કરે. હવે આને જવા દો સાહેબ. જે અટાણ લગી મેં આપણું ભારત ગુલામ હતું અને વિધર્મીઓ જે ફૂલા ફાયલા હતા ને, અને તેદી સાહેબ આપણા ભારતની ભૂમિમાં, અને યાદ રાખજો એક જનનીએ નરેન્દ્ર મોદી જેવા દીકરાનો જન્મ આપ્યો છે. અને આપણા ધર્મને સાચવવા માટે સાહેબ, આનો અર્થ એ કે ધર્મ લોપ થયો, સંસ્કૃતિ ભૂલાવા માંડી, શાસ્ત્રો હલકા થયા, ઇતિહાસ બદલાઈ ગયો. અને નરેન્દ્ર મોદી આવ્યા પછી સાહેબ ભારતની અંદર સંસ્કૃતિનું મહત્વ ધારી દીધું. એક એક મંદિર જોવો હિન્દુ ધર્મના વારા ફરતી લેતા જાય છે. અને યુપીની અંદર મારો યોગી રાજ બેઠો સાહેબ કચરા સાફ કરતો જાય છે. આમાં ધર્મ હશે તો આ શાસક ટકશે, આ શાસન રહેશે, નહીતર રહેશે નહીં. વેનને માર્યો, પણ વેનનું જે શરીર હતું ને એની માં સુનીતા, એ સુનીતાએ તેલની કળાઈમાં હાંચવી રાખી. વરી શાસક કોઈ નહીં, પ્રજા ઉદંડ બની. અને ઋષિ મુનિએ વેનના શરીરનું મંથન કર્યું છે. એમાં કેળના નીચેને ભાગથી એક કાળો ઠીંગણો પુરુષ પ્રગટ થયો. નાચવા લાગ્યો, કુદાકા મારવા લાગ્યો. એટલે ઋષિ મુનિઓ કહે કે નિષાદ. નિષાદ નો અર્થ થાય બેહી જા. અને એમાંથી સાહેબ નિષાદ આદિવાસી ભીલનો જન્મ અહીંથી થયો. ભાગવત હિસ્ટ્રી છે. મારા દરબારો આવ્યા છે બાપ, એને હું કહું કે ભાગવતની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશ, એમાં ક્ષત્રિયોની ઉત્પત્તિનો ઇતિહાસ ભર્યો છે આખો. પણ મેં કહ્યું ને કે વર્તમાન સમયમાં ભાગવત એ મનોરંજનનું ક્ષેત્ર બની ગયું. કથા એટલે બસ નાચો કૂદો અને મરજી પડે એમ બોલો. માણસને લેવો 5-5, 6-6 હજારમાં 2 લાખ કમાઈને વહી જાઓ. ભાગવતમાં ઊંડા ઉતરો તો જગતમાં તમે ધારો ને એ વિષય મળે છે. એકવાર ઉતરો સાહેબ એની અંદર. અને જમણા અંગનું જ્યારે મંથન કર્યું અને ભગવાનનો અંશ અવતાર પ્રગટ થયો. બોલો પૃથુ ભગવાન કી જય. ભાગવતમાં 24 અવતારોમાં 10 મુખ્ય અવતારો અને બીજા યાદ રાખજો 14 અંશ અવતારની વાત કરી છે. અર્ચિષા નામની દેવીની સાથે લગ્ન થયા. એ સમયે દુષ્કાળ પડ્યો અને પૃથુ રાજાએ નક્કી કર્યું કે આ જગતની અંદર માણસ આરસુડા બન્યા, આ ભૂમિ બંજર બની, કોઈ ખેતી કરતું નથી. એટલે પૃથુ ભગવાન દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને લોહા ઘાટ જ્યાં સમુદ્ર મંથન થયું હતું ને, એ સમુદ્ર મંથન ની અંદર જાય છે. અને ત્યાંથી એક એવી કોમ્યુનિટી જે પાટીદાર કહેવાય છે, કુર્મી, એવી પુરુષાર્થ નામના ગુણ સાથેની જ્ઞાતિ એટલે ભગવાન પૃથુ આ ગુજરાતમાં લાવ્યા સાહેબ. પાટીદારનો ઇતિહાસ વેદમાં પડ્યો છે, પુરાણમાં દરેક જ્ઞાતિનો ઇતિહાસ પડ્યો છે. પણ ખબર નહીં, કાલસ્ય કુટિલા ગતિ, કલિયુગની અંદર માણસો એની અંદર ચાંચ જ બોરી નથી. આ પૃથુ ભગવાન એને કૃષિ, એરિગેશન, આ બધું જે ડેવલપ થયું ને ભારતમાં, એ ભાગવતના પૃથુ અવતારમાં થયું છે.
તમે એના શ્લોક વાંચો ને તો ખબર પડે. ગુજરાતી નહીં હો, ગુજરાતી તો મારા તમારા જેવાય લખી નાખ્યા છે ભાગવત. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે મન ઘણંત એમાં સિદ્ધાંતોને વિચારો આપી દીધા છે. પૃથુ ભગવાને આ પૃથ્વીને નંદનવન બનાવી, ખેડી, એક બીજ વાવી, 52 ઉગાડી અને જગતને જમાયડા. એટલે પાટીદાર કે જે ખેતી કરે એ સમાજ એને જગતનો તાત કહેવાય. અને લેવાને કળવા તો સાહેબ મેન તમે ઊભા કર્યા છો. બાકી યાદ રાખજો, એક જ સંતાન છે આપણે, મગની 2 ફાઈડ છે. આ તો રાજકારણનો લાભ લેવા માટે આ ઓલા ને આ ઓલા. અને અત્યારે તો કળિયુગ છે સાહેબ, ભેગા થઈ જાઓ. અમારી તો આવી હાકલ હોય, બધા હિન્દુ એક થઈ જાઓ. કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, કોણ શૂદ્ર, કોણ પટેલ, કોણ બ્રાહ્મણ, કોણ દરબાર, માત્ર હિન્દુ ધર્મ રાખો સાહેબ. અને બધા જ આ સમાજની વ્યવસ્થા માટે આ બધા ભાગ પાડ્યા છે. એમાં હું તમે છે. બાકી આપણો સનાતન ધર્મ તો જ ટકશે, મારો હિન્દુ ધર્મ તો જ ટકશે. તમે વિધર્મીઓને જુઓ સાહેબ, ભલે શિયા કે સુન્ની 2 હોય, પણ ધર્મ એક. અલ્લાહ એટલે એક જ અલ્લાહ. જેને નમાજ પઢવાની એક જ પદ્ધતિ એટલે એક જ પદ્ધતિ. અને આપણા હિન્દુ ધર્મમાં તો જુઓ સાહેબ, અળસિયા ફૂટે ને એવા સંપ્રદાયો ફૂટી નીકળ્યા. હજી નો જાયગા ને તો પરેશાન થવાનો વારો આવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. ભૂલી જાઓ સાહેબ, જ્ઞાતિ જાતિના ભેદ ભૂલો અને એક બનો. મારું રાષ્ટ્ર અખંડ રહે, મારું હિન્દુત્વ અખંડ રહે, મારો ધર્મ સનાતન અખંડ રહે સાહેબ. પછી ચાહે તમે ભલે તમારા સંપ્રદાય પ્રમાણે તમે જે ઈષ્ટને માનો, પણ સનાતન ધર્મને માનતો આપો. પણ અટાણે આપણી પરિસ્થિતિ કેવી થઈ છે ખબર છે? ઓલો કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી. અહીંયા આવો, અહીંયા આવો, ખેંચા ખેંચી થવા લાગી. ખરેખર જાગૃતતાની સમાજની આ જરૂર છે. પૃથુ ભગવાને બધાને એક કરવાની કોશિશ કરી છે. પૃથુ ભગવાન આ જગતને નંદનવન બનાવી અંતર ધ્યાન થયા. અને ત્યાર પછી હવે એક સંતાન મનુ અને શત્રુપાનું પ્રિયવ્રત નામનું સંતાન, એનું આખ્યાન સુખદેવજી આપી રહ્યા છે. હે રાજન, મનુ અને શત્રુપાનું એક સંતાન પ્રિયવ્રત, એમના વંશની અંદર જે ભગવાન જન્મા છે એની હું વાત કરું છું. આમ કીધું એટલે રાજા તરત જ કહેવા લાગ્યા, પ્રિયવતો ભાગવત આત્મા રામ કથમ મુનૈ ગૃહે અરમત યન્ન મૂલ કર્મ બંધ પરાભવ નનુનમ મુક્ત સંગાનામ તાદૃશાનામ દ્વિષજર્ષભ ગૃહેશ્વનો ભવિનેષુ પુંસામ ભવિતમ અર્હતિ. પરીક્ષિતજી કહે છે કે હે બ્રહ્મન, મેં તો એવી વાત સાંભળી છે કે પ્રિયવ્રત મનુ શત્રુપાનું એક સંતાન, એના દીકરા, પણ એ તો આત્મારામ પુરુષ હતા. એટલે એ તો માત્ર આત્માને જ સ્વીકારતા અને સંન્યસ્ત ગ્રહણ કરી અને તપસ્યા કરતા. તો એ સંસારમાં કેવી રીતે જોડાયા? આ પ્રશ્નો છે. સુખદેવજી કહે છે કે રાજન, ગંધમાદન પર્વત ઉપર પ્રિયવ્રત રાજા જ્ઞાન લેવા બેઠા. નારદજી એને જ્ઞાન આપે છે, ત્યાં ભગવાન પ્રગટ થયા. પ્રિયવ્રતને કહેવા લાગ્યા, પ્રિયવ્રત, તમે ગૃહસ્થ ધર્મ પાળો અને તમે સંસારથી જોડાઓ.
એટલે પ્રિયવ્રતે ભગવાનનો આદેશ માની અને વિશ્વકર્માની પુત્રી જેનું નામ બરહિષ્મતી છે એની સાથે એમને લગ્ન કર્યા છે. એને 10 પુત્રો થયા, એમાં 3 વિરક્ત થયા, પણ 7 પુત્રો રહ્યા. અને એમાં પ્રિયવ્રત રાજાએ રથ લઈને અંધકારને દૂર કરવા ભૂમિની પરિક્રમા કરી, એમ ભાગવતમાં લખ્યું છે. એટલે જ્યાં જ્યાં એના રથના પૈડાઓ ફર્યા ત્યાં ખાડાઓ થયા, અને ખાડાઓ એટલે આ સમુદ્ર બન્યો. આ સમગ્ર વિશ્વ જોવો ને તો એ 7 ખંડમાં વેચાયેલું છે. જોગ્રાફીનો અભ્યાસ કરો તો એની અંદર આવે છે. એમાં એશિયા ખંડ જેને જંબુ દ્વીપ ખંડ કહેવાય છે, અને એમાં આર્યાવ્રત દેશ એટલે મારી ભારત ભૂમિ છે. આ ભારત ભૂમિનું રાજ્ય એમના મોટા દીકરા વૃષભદેવને સોંપ્યું, અને વૃષભદેવ એક પરમહંસ પરમાત્માનો અવતાર હતા. જો કે એક સિદ્ધાંત એવો પણ બતાવે છે કે પ્રિયવ્રતના એક પુત્ર આગ્રિધ એને જંબુદ્વીપના અધિપતિ બનાવ્યા. એને 9 પુત્રો થયા, એમાંથી નાભી નામનો પુત્ર અને મેરુ દેવીની સાથે લગ્ન કરવાથી યજ્ઞમાંથી પ્રગટ થયા. ભગવાન માગો શું જોઈએ પ્રભુ, તમારા જેવો દીકરો. ભગવાન કે હું અવતરીશ, અને એને ઘેર જૈનમાં એનું નામ વૃષભદેવ પડ્યું છે. બોલો વૃષભદેવ ભગવાન કી જય. એને પણ પુત્રો થયા છે. એમાં મોટા પુત્ર એ પણ ભગવાનનો જ અંશ, પરમહંસ છે, જેનું નામ ભરતજી છે. બોલો ભરત ભગવાન કી જય. વિશ્વકર્માએ ભરતને આ ભારતનું રાજગાદી સોંપી. ત્યાં લગી આનું નામ આર્યાવ્રત હતું, પણ આ ભરતને રાજગાદી સોંપીને એટલે એમાંથી ભારત નામ પડ્યું આ દેશનું. વિશ્વકર્માજી, વૃષભદેવજી અંતના સમયે પોતાની પ્રજા અને રેતને ભેગા થઈ અને એને જ્ઞાન આપે છે કે આ દેહ મળ્યો છે ને એનો સદુપયોગ કરી લેજો. આ દેહ માત્ર વિષય વાસનાઓ કે ભૌતિક સંપત્તિના ભોગ ભોગવવા માટે જ નથી. આ દેહથી કોકનું ભલું થવું જોઈએ, આ દેહથી કોઈનું સારું થવું જોઈએ, આ દેહથી પરમાત્માને ખોજવાના પ્રયત્ન કરવા જોઈએ, આ દેહથી આ ભક્તિના માર્ગને અપનાવવો જોઈએ, આ દેહથી હરિભજનનો આધાર લેવો જોઈએ. આ દેહ બીજી વાર નહીં મળે. સમજાયું છે. રાજગાદી ભરતની શોભીને વૃષભદેવ નીકળી ગયા છે, પણ એની તેજસ્વીતા જોઈને માણસો દોડવા લાગ્યા. હા, આ તેજસ્વી લાગે છે, એટલે એની પાસે જઈને માગણી માગવા માંડ્યા કે અમારું દુઃખ દૂર કરો, અમને આશીર્વાદ આપો. હવે આ પ્રસંગ એક ઈ બતાવે છે, મેં તમને કાલે જ કદાચ કીધું હતું કે આપણે કોઈ પણ આપણા કુળદેવી હોય કે આપણા ભગવાન હોય કે આપણા ઈષ્ટના મંદિરે જાય તો આંતરચક્ષુ ખોલી અને તમે જોઈજો, માત્ર ને માત્ર રિક્વાયરમેન્ટની એપ્લિકેશનો જ પડી છે. મને આમ આપો, મને તેમ આપો, મારું ફલાણું દુઃખ દૂર કરો. સાહેબ, માગણીના ઢગલા નહીં, ચીઠીઓ જ પડી છે. તમે હૃદયમાં હાથ ઉપર વિચાર કરજો, તમારા કુળદેવી પાસે સુખ આપણે માગતા નથી કે મારે ઘરે દીકરો જન્મે, મારે સંપત્તિ મળે, મારે કારખાનું થાય, હે મને મ્યુનિસિપાલિટીની અંદર પ્રમુખનું પદ મળે.
અમારા ભાભી થાય છે, મારા મિત્ર નલિનભાઈ ભટ્ટના ઘરના, અને ભવિષ્યના સાહેબ અત્યારે સારામાં સારા એ કાઉન્સિલર છે મોરબીમાં, અને ભવિષ્યમાં એ પ્રમુખ થશે એવા અમારી શુભ ભાવનો છે ભાભી. કહેવાનો અર્થ આ દેહ મળ્યો છે ને તો એની સાર્થકતા સિદ્ધ કરી લેજો. ભગવાન ભજી લેજો, થાય એટલું કરી લેજો. પછી વારંવાર આ દેહ મળશે કે નહીં કોઈ ખાતરી નથી હો. એટલે વૃષભદેવને એમ થયું કે આ મને મારી ભક્તિ કરવા દેતા નથી, દોડાદોડ કરે છે. એટલે વૃષભદેવે શું કર્યું કે જ્યાં ખાતા અને પાણી પીતા ની આજ મળમૂત્રનું વિસર્જન કરવા લાગ્યા. એટલે માણસ કેમ લાગે આ તો ગાંડો છે હારો. અને યાદ રાખજો, મેં કાલે પણ કીધું તું, પાગલ અને પરમહંસની ભૂમિકા એક હોય છે. ભલું થયું ભાંગી જંજાળ, હવે તું ભજશું શ્રી ગોપાલ. વૃષભદેવજી અંતર ધ્યાન થયા છે. આ બાજુ ભરત એને વિશ્વરૂપની પુત્રી પંચજનીની સાથે લગ્ન કર્યું છે. એને ઘેરે ભગવાનની સંતાન આપ્યા છે, પણ એને રાજગાદી આપીને ભરતજી નેપાળમાં ગંડકી નદીને કિનારે પુલહ આશ્રમ બનાવી અને ભક્તિ કરે છે. રોજ સવારમાં અને સાંજે સૂર્યનારાયણને અર્ક આપે. એમાં એક દિવસ સાંજનો સમય થયો, ભરતજી આ ગંડકી નદીમાં ઉતરી અને સૂર્યને અર્ક આપે છે. સામે મૃગલાનું ટોળું, હરણાનું ટોળું પાણી પીવા આવ્યું છે, અને એની પાછળ એક સિંહે ડણક મારી. આ મૃગલાઓને એમ થયું જો પાછા જાશું ને તો સિંહ મારી નાખે, હાલો નદીને ઠેક મારીને ટપી જાય. એમ બધાય મૃગલા ઠેક મારી અને નદી ટપવા લાગ્યા. એમાં એક મૃગલી ગર્ભાવસ્થા છે. એને એમ થયું કે હું એકલી રહું તો હું મરી જાઉં. એટલે બળ કરી અને ઠેક મારવા જાય. એમાં નદીના મધ્યમાં આ હરણી જ્યાં પહોંચી એનો ગર્ભ સરવી ગયો અને એના ઉદરમાંથી એનું બચ્ચું એ નદીમાં હેઠું પડી ગયું. અને સામે કિનારે આ મૃગલી પથ્થર આયરે માથું ભટકાય અને મૃત્યુ પામી. તાજું જન્મેલું હરણનું બચ્ચું. આમ જ્યાં ભરતજી જળ લઈને અર્ક આપે એમાં એના હાથને એડું. ભરજી આંખ ખોલી, અરે સંત કેને કહેવાય સાહેબ કે કોઈ કીડીને મરતા જોવે ને, કીડીને તોય 11 કરે. એમાં એની સામે એ જીવની હિંસા જોઈ શકે. વિચાર કર્યો આ મૃગલાના બચ્ચાને મરાવવું નથી. સાહેબ લઈ લીધું, લઈ અને આશ્રમમાં લાવે છે. યજ્ઞ કુંડની અગ્નિથી લઈ અને એને આમ તાપ આપી અને હૂંફ આપી. ભરતજીના આશ્રમમાં કૌલી ગાયના દૂધ પાઈ પાઈ અને મૃગ બાળને ઉછેરવા લાગ્યા. હવે આ પ્રસંગ આપણને એક સૂત્ર તબાક બાંધે છે, યાદ રાખજો. તમે જોજો ક્યારેક આપણે હારું કરવા જાતા ખરાબ થઈ જાય છે. એટલે કહેવત છે ને, ધર્મ કરતા ધાડ પડે. અથવા એવી કહેવત છે કે દયાને તો ડાકણે ખાય, નહોતી દયા કરવાની જરૂર. એટલે જો જેમ સદગુણ એમ દુર્ગુણ. સદગુણ એટલે હારા ગુણ, દુર્ગુણ એટલે ખરાબ ગુણ. પણ એમાં જો ગુણ શબ્દ રહ્યો ને, આને સમજવાની જરૂર છે.
સંસ્કૃતમાં ગુણ એનો અર્થ થાય છે રસી, દોરી. દોરીને સંસ્કૃતમાં ગુણ કહેવાય. હવે આ દોરીનો સ્વભાવ શું? બાંધવાનો. રસીનો સ્વભાવ શું? ગાંઠ વાળી બાંધી કાંઈક ક્યાંક ઉપયોગ આવે. એટલે યાદ રાખજો, સદગુણ પણ ક્યારેક કર્મના બંધનનું કારણ બને છે. ભરતજીએ સદગુણ વાપરી અને મૃગના બચ્ચાને બચાવ્યું, પણ એની સાધના વિક્ષેપ થવા લાગી. કારણ કે જે યજ્ઞ કરે ને તોલા હૂત દ્રવ્યના સાધનો પડ્યા હોય, હૂત દ્રવ્યો પડ્યા હોય, મૃગલું ઠેકા ઠેક કરી અને ધોરી ફોડી નાખે. યજ્ઞ પૂર્ણ ન થવા દે. એક સાધના કરવા નદીમાં જાય, ઓલું મૃગલું આવે અને વરી પડે, ખબર પડે, અવાજ આવે, ભરતની આંખ ખુલે, અરે દીકરા બેટા, મૃગ તણાઈ જઈશ, કિનારે બેસ. વરી ઉપાડી મૂકે. મૃગ તો ચંચળ છે, વરી ઠેક મારે અને વરી એની સાધનાનો ભંગ થાય. આનો અર્થ કે સદગુણ પણ કર્મનું બંધન બાંધે છે. એમાં આ ભરતજીના જીવનના દીવડામાંથી પ્રારબ્ધનું દેલ ખૂટ્યું. છેલ્લા શ્વાસાઓ છે, મરણ પથારી ભરતજી સુતા છે. અને એ જ સમયે મૃગલું આશ્રમમાંથી બહાર નીકળી ગયું. ભરતજીએ મનોમન વિચાર કર્યો કે આ ભયંકર જંગલ છે, આ મૃગલું બહાર નીકળી ગયું, એને કોઈ સિંહ વરુ મારી નહીં નાખે. મારું મૃગલું ક્યાં ગયું હશે? ક્યાં ગયું હશે? મૃગલું ક્યાં ગયું હશે? અંતમતી સો ગતિ. અંતના ભાવ અને વિચાર મૃગમાં ગયા, એટલે બીજા જન્મે આ ભરતે મૃગનો અવતાર લેવો પડ્યો. પણ કમાઈ સારી હતી, ભજન સારું હતું, એટલે પૂર્વ જન્મની એને યાદગીરી હતી. એટલે નક્કી કર્યું કે કાલંજર પર્વત ઉપર હરણ બન્યા ભરત, પણ હવે ક્યાંય જવું નથી. એક આશ્રમની બહાર બેસે અને સાધુ સંતોના સત્સંગ સાંભળી અને મૃગનો જન્મ પૂર્ણ કર્યો. હજી ત્રીજો જન્મ લેવો પડ્યો. અંગીરા ગોત્રના બ્રાહ્મણ અને તેને ઘેર બે પત્નીઓ છે. એ બ્રાહ્મણને એક પત્નીને 3 દીકરાઓ છે ને એક પત્નીને 1 દીકરો અને 1 દીકરી છે. એમ જે પત્નીને 1 દીકરો અને 1 દીકરી, એમાં દીકરો એ ભરતજી છે, જન્મા છે ત્રીજા જન્મમાં. પણ ભરતજીએ મનોમન નક્કી કર્યું કે આ વખતે તો ભલે માણસનો અવતાર રહ્યો, મારે કોઈ હારે કાંઈ વ્યવહાર જ નથી કરવો, બોલવું જ નથી.